હેલો ફૂડીઝ, ધૈર્યાસ ક્રિએશન ગુજરાતીમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે અને હું છું ધૈર્યા. તો આજે હું તમારી સાથે રોજ બનતા બટેટાના શાકની રેસીપી લઈને આવી છું. તો આ શાક બનાવવા માટે આપણે 5 કિલો જેટલા બાફેલા બટેટા લીધા છે, જેને નાના ટુકડાઓમાં કટ કરી લીધા છે. પછી એના અંદર થોડા ધાણા ભાજી નાખીશું, 2 તીખા મરચાં, 1 મોડું મરચું ઝીણું સમારેલું, થોડુંક આદું ખમણીને નાખીશું અને 2 મીડિયમ સાઇઝના ટમેટાને રફલી ચોપ કરીને નાખીશું. હવે આની અંદર થોડાક લીમડાના પાન નાખીશું. આવી રીતે તમે શાક બનાવશો ને તો જૂની રીતો ભૂલી જવાના છો, એ ખાતરી સાથે કહું છું. આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે, સાથે ફટાફટ બની જાય છે. હવે આપણે બધા મસાલાઓ કરી લઈશું. તો સૌપ્રથમ 1 ટેબલસ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું, કારણ કે તીખાસ માટે આપણે લીલા મરચાં નાખેલા છે. કશ્મીરી લાલ મરચું નાખવાથી એનો કલર ખૂબ જ સરસ આવશે. 1/2 ટીસ્પૂન જેટલી હળદર પાવડર નાખીશું. સ્વાદ અનુસાર મીઠું નાખીશું. તો અહીંયા આપણે થોડુંક જ મીઠું અત્યારે નાખી રહ્યા છીએ, બાકીનું મીઠું આપણે આગળ નાખીશું. તો અડધું મીઠું અત્યારે નાખવાનું છે શાકના માપનું. ત્યારબાદ 1/2 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર નાખીશું. હવે આ તો બધી સામગ્રી થઈ ગઈ રેડી. હવે આપણે આનો વઘાર કરી લઈએ. તો આ જે શાક છે એ અમારા ઘરે કામ કરતા બેનની રેસીપી છે, તો ક્રેડિટ એમને જાય છે, એમની પાસેથી આ શાક હું શીખીશું. તો વઘાર માટે મેં 4 થી 5 ચમચી જેટલું સિંગ તેલ લીધું છે. અહીં તેલનું પ્રમાણ થોડુંક વધારે છે. ત્યારબાદ 1 ટીસ્પૂન રાઈ, 1/2 ટીસ્પૂન જીરું અને 1 સૂકું મરચું નાખીશું. અને આ સમયે આપણે આની અંદર મીઠું નાખી દઈશું. મીઠું નાખવાથી તેલ છે એ શાકમાં ભળતું નથી અને આ જે શાક છે એ તરીવાળું થઈને આવે છે, એટલે કે શાક બન્યા પછી તેલ છે એ ઉપર તરે છે. તો એ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. એને તમે ભાખરી, પરોઠા કે પૂરી સાથે સર્વ કરી શકો છો. હવે આપણે જે બધું તૈયાર કરીને રાખ્યું હતું ને એ નાખી દેવાનું છે. હવે તમે જોયું ને કે અહીંયા બધું નાખી દીધું એક ભેગું જ, એટલે મસાલા બધું સારી રીતે આમાં ચડી જાય છે અને કલર તમે જોઈને જ કહી શકો છો કેટલું સરસ આવ્યો છે. હવે તમે જોઈ શકો છો સાઈડમાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે. નકર આપણે શાક બનાવીએ તો તેલ છૂટું પડતા ઘણી વાર લાગતી હોય છે, પણ તેલમાં જ મીઠું નાખી દેવાથી તેલ શાકભાજીમાં અંદર મિક્સ નથી થતું, એ ઉપર તરીને જ રહે છે. હવે બધું સારી રીતે આપણે મિક્સ કરી લીધું છે અને હવે આના ઉપર આપણે થાળી ઢાંકી દઈશું અને થાળીની અંદર થોડું ગરમ પાણી નાખી દઈશું અને સ્લો ફ્લેમ ઉપર આપણે 5 મિનિટ માટે આને પકવવા માટે મૂકી દઈશું. ધ્યાન રાખજો, ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે, નહીં તો જે મસાલા છે એ બળી જશે. થાળી ઉપર થોડુંક પાણી નાખીશું ગરમ. આ પાણી આપણે પાછળથી વાપરીશું. તો આજે આપણે થોડુંક રસાવાળું શાક બનાવવા જઈ રહ્યા છીએ. તો 5 મિનિટ માટે સ્લો ફ્લેમ ઉપર આને પકવા માટે મૂકી દઈશું. તો અહીં 5 મિનિટ પછી તમે જોઈ શકો છો તેલ બધું તરીને ઉપર આવી ચૂક્યું છે. શાકનો કલર જોઈને તમને ખ્યાલ પડી ગયો હશે કે આ શાક કેટલું સ્વાદિષ્ટ બન્યું હશે. હવે સારી રીતે બધું મિક્સ કરી લેશું. વચ્ચે મેં 1 થી 2 વાર આને મિક્સ કરી લીધું હતું, જેથી તળીએ ચોટે નહીં. હવે જે થાળી ઉપર આપણે પાણી રાખ્યું હતું ને એ ગરમ પાણી આપણે આ શાકની અંદર નાખવાના છીએ. ગરમ પાણી નાખવાથી શાકનો ટેસ્ટ, કલર બગડતું નથી. એનું ટેમ્પરેચર ડાઉન ન થતાં શાક સ્વાદિષ્ટ બને છે. અને સેજ ચમચાની મદદથી આવી રીતે 2-3 બટેટાને ફોડી લઈશ, જેથી જે વઘાર છે, રસો છે, એ થોડોક આપણો ઘાટો બનશે. તો તમે જોઈ શકો છો કલર કેટલો સરસ આવ્યો છે. અત્યારે મને શાકમાં પાણી થોડું ઓછું લાગી રહ્યું છે, એટલે મેં થાળીમાંનું બીજું પાણી નાખી દીધું છે અને ગેસની ફ્લેમને મીડિયમ કરી દીધી છે. હવે મીડિયમ ફ્લેમ ઉપર આપણે પાણી સાથે આ શાકને પકવીશું, જેથી બધા મસાલાઓ સારી રીતે એકબીજામાં ચડી જાય. તો અહીં 5 મિનિટ થઈ ચૂકી છે. તમે જોઈ શકો છો સાઈડમાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે. બધા મસાલાઓ સારી રીતે પાકી ચૂક્યા છે અને શાકનો કલર ખૂબ જ સરસ આવ્યો છે. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કોઈ પણ કારણોસર ગમી હોય ને તો પ્લીઝ મને સપોર્ટ કરજો. મને સપોર્ટ કરવા માટે તમે મારા વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. બાજુમાં આપેલી બેલ બટનને જરૂરથી દબાવજો, જેથી મારી આવનારી વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે. હું ફરી મળીશ હજી જ આવા જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. બાય, ટેક કેર. થેન્ક્સ ફોર વોચિંગ.